દરેક માણસ સુખી જીવન જીવવા માંગે છે, પણ સાચું સુખ ક્યાં મળે છે? પૈસામાં, મોટા ઘરમાં, કે પછી નામ અને પ્રસિદ્ધિમાં? સાચું કહીએ તો સુખી જીવનની ચાવી બહાર નહીં, પણ આપણા વિચારોમાં છુપાયેલી હોય છે. એક ગામમાં વિવેક નામનો માણસ રહેતો હતો. ઘર સારું, કમાણી સારી, પરિવાર પણ સારો, પણ છતાં એ હંમેશા દુઃખી રહેતો. દરરોજ કોઈને કોઈ ફરિયાદ, મારી પાસે આ નથી, મારા નસીબ ખરાબ છે, બીજાઓ મારી કરતાં વધારે ખુશ છે. એક દિવસ એ ગામના વૃદ્ધ સંત પાસે ગયો અને પૂછ્યું, મહારાજ, મારી પાસે બધું છે, પણ દિલને શાંતિ કેમ નથી મળતી? સંત સ્મિત કરીને બોલ્યા, કાલે સવારે નદી પાસે મળજે, હું તને સુખી જીવનની ચાવી આપીશ. બીજા દિવસે વિવેક ઉત્સાહથી નદી પાસે પહોંચ્યો. સંતે એને પાણીમાં ઉતરવાનું કહ્યું. થોડું આગળ ગયા પછી અચાનક સંતે વિવેકનું માથું પાણીમાં દબાવી દીધું. વિવેક ગભરાઈ ગયો, શ્વાસ લેવા માટે સંઘર્ષ કરવા લાગ્યો. થોડીવાર પછી સંતે એને છોડ્યો. વિવેક ગુસ્સાથી બોલ્યો, આ શું કર્યું તમે? સંત શાંતિથી બોલ્યા, જ્યારે તું પાણીમાં હતો ત્યારે તને સૌથી વધારે શું જોઈતું હતું? વિવેક બોલ્યો, માત્ર એક શ્વાસ. સંત બોલ્યા, જે દિવસે તું જીવનમાં શાંતિ, પ્રેમ અને સંતોષને એ શ્વાસ જેટલું મહત્વ આપશે, એ દિવસે સાચું સુખ મળી જશે. મિત્રો, આપણે આખી જિંદગી બીજાઓ સાથે સરખામણી કરીએ છીએ, પણ ખુશી સરખામણીમાં નથી. ખુશી સંતોષમાં છે. નાનું ઘર હોય પણ તેમાં પ્રેમ હોય તો એ મહેલ કરતાં પણ મોટું છે. ઓછા પૈસા હોય પણ મનમાં શાંતિ હોય તો એ જ સાચી સંપત્તિ છે. જીવનમાં 3 વસ્તુ ક્યારેય ભૂલશું નહીં. પહેલું, જે છે તેના માટે ભગવાનનો આભાર માનવો. બીજું, નાની નાની ખુશીઓ માણવી. અને ત્રીજું, દરેક પરિસ્થિતિમાં હસતા રહેવું. કારણ કે સુખી જીવનની ચાવી પૈસામાં નહીં, પણ આપણા વિચારો અને સંતોષમાં છુપાયેલી છે. જો આ વાત દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.